આપણે આવી ગયા છે પાવાગઢ. આ પાવાગઢમાં આવું સરસ મજાનું વાતાવરણ છે. પાછળ આ ઝરણા પડી રહ્યા છે. આ બધા લોકો આવ્યા છે, જુએ છે, બધું સરસ મજાની રાહ દેખે છે. જુઓ તો મસ્ત વાતાવરણ છે. તો તમે પણ આવા વરસાદની મજા લેવા આવો અને જુઓ આ કેવું લાગે છે. તે સરસ મજાનું વાતાવરણ લાગે છે. તો વરસતા વરસાદમાં પાવાગઢની મજા જ કંઈક અલગ છે. બહુ મજા આવે એવો વિસ્તાર છે. તમે પણ પાવાગઢ આવી જજો. આજે આપણે કંઈક બીજે જ જવાનું હતું, પણ માતાજીના આશીર્વાદથી આપણે અહીં પાવાગઢમાં આવી ગયા છે. તો આવું પાવાગઢ દેખાય છે. જુઓ, અમે આવી ગયા છે આ પાવાગઢ. પાવાગઢમાં મસ્ત આ વરસાદી વાતાવરણ છે. અને આ પાવાગઢમાં અંદર એન્ટ્રન્સ થવાનો આ મેઇન ગેટ છે, ત્યાં છે આ ગેટ પર. અને ફોટો ક્લિક કરી દે ને ફોટો. તો પાવાગઢ છે, આ પાવાગઢના રસ્તા પર છે અમે. અને આ પાછળ એક મસ્ત તળાવ દેખાય છે. અને આ ઉપર વાદળ જુઓ, બધા જાણે સાક્ષાત માતાજીને દર્શન કરવા આવ્યા હોય એવું લાગે છે. આ તળાવ છે આવું મસ્ત મજાનું. તો આ રીતે આ રોડ જાય છે. જુઓ આ મસ્ત પાવાગઢ, જાણે વાદળા. નજીક ઝૂમ કરીને બતાવું. સ્પેશિયલ માતાજીને જાણે આશીર્વાદ લેવા આવ્યા હોય એ રીતે અહીંયા આવ્યા છે. જુઓ આવું સરસ મજાનું વાતાવરણ છે, મસ્ત. તો તમે ક્યારે પાવાગઢ આવો છો તે જણાવશો. સરસ મજાનું પેલું ઝરણું પડે છે તે તમને બતાવું. હા, એક ઝરણું પડે છે, એકદમ મસ્ત દેખાય છે. અને વિશ્વામિત્રી નદી પણ અહીંયાથી જ નીકળે છે, પાવાગઢમાંથી જ. એટલે ખાસ મહત્વ વડોદરાવાળા માટે તો ખાસ છે. ચાલ આ બાજુ જઈએ. તો લે ફોટો ક્લિક કર. તો આવું છે આ પાવાગઢ. આવું મસ્ત દેખાય છે. તમને નજીક જઈને બતાવું. વાદળો જતા હોય એવું બી દેખાશે તમને. સરસ વાદળા જાય છે, પાણી લેવા જતા હોય, જાણે ડુંગરને જ મળતા હોય એવું લાગે છે. એકદમ નયન રમ્ય દ્રશ્ય છે. આવું જોવા બહુ ખાસ ના મળે તમને. આજે આ સ્પેશિયલ બતાવી દઉં છું. પાવાગઢ આવ્યા છે અમે, અને ખાસ તો આ જે વાદળ ભેગા થાય છે એને જોવા માટે જ લઈને આવ્યો છું. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. આ વડોદરાથી હાલોલ, ને હાલોલથી આપણે આ બાજુ આવીએ પાવાગઢ બાજુ, તો આ પહેલો મેઇન ગેટ આવે છે. આ ગેટમાંથી એન્ટર થઈને જ પછી આપણે આગળ જવાય. પાવાગઢનું મેઇન બજાર આવી ગયું. 2 દિવસ સુધી અહીંના મંદિરના ટ્રસ્ટીએ પ્રવાસીઓને આવવાની ના પાડી છે. વિડીયો દ્વારા એમને જણાવ્યું હતું, વિડીયોના માધ્યમ દ્વારા, કે વરસાદની પરિસ્થિતિને જોતા રેડ એલર્ટ આપેલું છે. તો ખાસ કોઈએ આ બાજુ આવવું નહીં એવું આપ્યું છે. એટલે પ્રવાસીઓ બહુ ખાસ દેખાતા નથી. અને વરસાદ પણ ખરેખર બહુ જ છે. તો ના જવું જોઈએ આટલા બધા વરસાદમાં અહીં. તો આવું છે આ બજાર. કેવું છે તે બતાવું તમને. થોડુંક દેખાય ઉપર નહીં ચડી. નહીં કરું દર્શન પછી તો પછી આખું ઘણા જ પડી જશે. ચાલો અહીં પાવાગઢ વાળું દેખાય ને ત્યાંથી ફોટો પાડવાનો ઉપર ચડીએ ત્યાં. પછી તારો ફોન બી આવે છે, તારો ફોન બી કનેક્ટ કરતા આનો ફોટો પાડી.
થોડું આગળ જાઓ તો પછી બસ જાય પછી ઊભી રાખો. થઈ ગયું. હા, બસ વિડીયો કટ કરી દે. આખો કટ કરી દો. કર. કરી દીધો. પાવાગઢ છે આ પાવાગઢ દેખાય છે. પાવાગઢ પર આવ્યા છે આપણે આજે વરસાદની મજા લેવા માટે. ઉપરથી જો આ કેવું પાણી બધું આવી રહ્યું છે. તો પાવાગઢ મંદિર પર આપણે જઈ રહ્યા છે. પોસ્ટ પાણી એવું છેડે ને છે એટલે માતાજીનું સ્થાન દેવસ્થાન ડુંગર કેવું દેખાય છે. ચોમાસામાં કેટલું હરિયાળું દેખાય છે. આના કારણે પ્રવાસીઓનો ઘસારો ખૂબ જ રહે છે ચોમાસા દરમિયાન. દેખાય છે ડુંગર જેવું. ખાલી પગથિયા બી નહીં, કશું જ નહીં. ડુંગર બી નહીં દેખાતો. વાદળ 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 જ. એટલું સરસ વાતાવરણ છે આજનું. અહીંયા શ્રદ્ધાળુઓ માટે જમવાની વ્યવસ્થા હોય છે અને જે નિઃશુલ્ક હોય છે પ્રસાદી, એટલે કે અહીંયા મહાપ્રસાદીનું આયોજન હોય છે હંમેશા માટે, ચાલુ જ રહે છે. સેજ બહાર નીકળશું લા. બહાર નહીં નીકળીએ તો વિડીયો આવે ને તો આવું વચ્ચે ઊભી રાખી દઈશું. કેવું પેલું ટિકિટ નહીં પડાવીએ, ઊભી રાખશું ગાડી. અહીં જોરદાર આવશે. આવું છે વાતાવરણ જો એકદમ ફૂલ મોન્સૂનનું મજા. તારામાં બ્લેક બહુ થઈ જાય છે. ચાલુ થઈ ગયો છે વરસાદ ધીરે ધીરે. આપણે ઉપર પહોંચી ગયા છે માતાજીના ધામમાં. તૈયારી જ છે હવે ઉપર આવવાની, પણ વરસાદ બહુ છે એટલે કેવું થાય છે. ગાડીનું પાર્કિંગ મળે છે કે જવાય છે કે નહીં જવાતું તે જોઈએ. રસ્તો બંધ છે કે આપણે ભૂલથી પેલી બાજુ આવવાનું હતું તો આપણે આ બાજુ લઈ આવ્યા. ચાલુ કરી દીધું. હે પાવાગઢ આવી ગયા છે. આ પાવાગઢમાં છે પણ રોપવે ને એવું બંધ છે આજે આટલું બધું વરસાદના કારણે, એટલે આપણે ઉપર નહીં જતા. એટલે ગાડી અહીંથી પલટાઈ લઈએ છીએ. તો નીચે જઈને વિડીયો ઉતાર લાવે છે કે ચાલશે કે જવું કશું નાખીએ થોડી વાર માટે ખાલી બતાવી તો દઈએ. પેલું પોઝ કરેલું તે જ ચાલુ છે.
બીજું છે 2 મિનિટમાં જતા બીજું છે. કશું નહીં કે. ખાલી અહીંનું મસ્ત આવ્યા છે તો પછી થોડા આવશે. બહાર આવે છે કે નહીં આવતું હે? આવું પાવાગઢ દેખાય છે. જુઓ આખું ધુમ્મસ 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 વાતાવરણ. બસ ખાલી વાદળ 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 જ દેખાય છે, બીજું કશું દેખાતું નહીં. એટલે હવે ઉપર નહીં જતા, કારણ કે ઉપર જવાય એવી છે નહીં. આવું છે આ જુઓ. તો પાવાગઢ પર આવી ગયા છે. આ આવું સરસ મજાનું નવું પાર્કિંગ બનાવી દીધું છે, અને આ એનું આજનું આ વાતાવરણ છે. આવું તો કેવું છે તે તમે જણાવશો. તો મસ્ત મજાનું પાર્કિંગ છે આ. તો પાર્કિંગમાં આપણે આવી ગયા છે પાવાગઢ. આ પાવાગઢમાં ધુમ્મસવાળું વાતાવરણ ટોટલી આ બધું દેખાય છે, ઝાખું ઝાખું બધું. કે આ બધું શું છે તો કે આ દરેક આ બધું દેખાય એ વાદળ જ છે. નીચેથી જોઈશું તો આપણે વાદળ દેખાશે, અને ઉપરથી દેખશું તો આવું ઝાકળ દેખાશે. તો આ ઉપર નહીં ચડતા, એટલે ફોટો કરી દે. તો લે હા આમાં તો આવું છે. આ એકદમ કાળું કાળું બધું થઈ ગયું છે, કશું ખાસ દેખાતું નહીં. તો આવું પાર્કિંગ છે આપણું. અને હવે આપણે ઉપર નહીં જતા, વરસાદની સંભાવના બહુ છે, એટલે હવે આપણે પાછા રિટર્ન થઈ જઈશું. તો આપણે જઈ રહ્યા છીએ હવે પાછા અંદર ગાડી. તો આવું વાતાવરણ છે જુઓ. આ રોપવે બંધ હતું, પણ હમણાં મેસેજ મળ્યા કે ચાલુ કર્યું છે. પણ હવે આજે બધી 2-3 લાંબી ટ્રીપ થઈ ગઈ હતી, એટલે થાકી ગયા છે, એટલે નહીં જતા. આ બાજુનું બતાવ્યું બધું હા બધું બતાવી દેજો. તો હવે પછી સ્પેશિયલ કાલે નહીંતર પરમ દિવસે આવશું. આજે ભીડ બી થોડી વધારે છે, અને આવી શકાય એવું નથી. આજે થોડા થાકી ગયા છે બહુ, થોડી લોંગ ટ્રીપ થઈ ગઈ હતી એટલે. અને આ રીતે અહીંયા બધા પહેર્યા છે, એવો રેનકોટ મળે છે, એટલે બધા રેનકોટ પણ અહીંથી લઈ લે છે. તો આવું ધુમ્મસ વાળું ફૂલ વાતાવરણ છે. અને સ્પેશિયલ લોકો દૂર દૂરથી બધા અહીંયા આવે છે આ વરસાદ જોવા માટે. ખાસ તો એમપીની ગાડી વધારે આવે છે. આપણે હવે આ માચીથી નીચે ઉતરી રહ્યા છે પાવાગઢ ગામમાં. તો ચોમાસાનો વિડીયો છે, એટલે તમને આખું નવું આ પાર્કિંગ બનાવ્યું છે. આ સામે દેખાય છે. કેટલા થયા? 5 મિનિટ થઈ. 2:30 અને પેલો કરેલો તે એટલા જ 3-4 મિનિટ. બસ તો ચાલશે. પછી બંધ કર દો. પેલા બધા ઊભા રહેતા હતા ને, કે બાજુથી બંધ છે રસ્તો? હજુ આગળ ને વચ્ચે રસ્તાનું ધોવાણ થઈ ગયું છે, એટલે રસ્તો બંધ કરી દીધો છે. નીચે ઉતરીએ છે માચીથી હવે આ પાવાગઢ તરફ. બોડેલી જવાનું છે અમારે.
નીચે નહીં ઉતરવું કે ઉતરવું છે દેખવા ડોળો ખાવું છે ડોળો એવું કશું ભૂખ નહીં